તો ગુરુબિન જ્ઞાન ના ઉપજે, ગુરુબિન મીટે ન ભય, ગુરુબિન ના સંશય ના મીટે, ભલે વાંચ્યો ચારો કે સોનઠા ગામ એમાં સંતરામ બાપુની જેને કદર કરી હોય સોનઠા ગામના છે કે ભક્તો છે, સાધુની સંત શું છે, અને આ જે કાંઈ 40-50 વર્ષનો નાતો કોની નાતે આજ ભજન અમારે હેમભાઈ ના ઘરે એમના પિતાશ્રીની આજ પૂર્ણતિથિ છે, એ નિમિત્તે આ જો સાધુની સોબત થાય ને અને આવું થાય બધું, નગર બાપુની તિથિની ખબર ન હોય, ભજનમાં હોય વાત હાજી, પણ એમને ખબર જ ન હોય ને કે હું જોઈ તો પછી ખબર પડે ખરાદ ઉપરથી, પણ હવે કયો મહિનો એ ખબર નહીં, તો હા તેમ છે. આ એક ભજન, આ એક સાધુની સોબત જેને થઈ ગઈ, સંતોની સોબત થઈ ગઈ. આ રાયસનભાઈ એક સાધુ પ્રેમી, પછી ભીખુભાઈ બેટા એમને કીધું કે એમના બાપુ ભલો ના તો એમની હારે જોડાણો, એની પછી જોડાણા પછી જે કાંઈ આ દરવાડી સમાજ, દૈવી પૂજક સમાજ, રાજપૂત સમાજ, મને ખબર પડી કે આ પુરુષને મળ્યા જેવું છે. આ પુરુષ ક્યાંક આપણે હું તમે જ્યાં ભેળા બોલા પડ્યા છે, આ પુરુષ ક્યાંક રસ્તો બતાવે એવું છે. એ નાતે આ તમારા ગામમાં જો સત્સંગ હોય તો એક સંતનો નાતો છે, એક સાધુની કૃપા છે. સાધુ કૃપા કરે નથી આવડ્યા કરે, બીજું બધું આપણા ભાગની વસ્તુ છે, પણ કૃપા કરે કદાચ તમારી પાસે સંપત્તિ આવે તો તમને ખબર પડે કે સંપત્તિ ક્યાં મારે વાપરવી છે. બધા પાસે પૈસા હોય એવું, પૈસા એવું ન માનું ભજન કરતા હોય એની પાસે હોય, પૈસા તો ભાગની વાત છે, ભાગ હોય એની પાસે પૈસા હોય, કદાચ ભજન ન કરતા હોય તોય, પણ જે ભજન કરતા હોય અને એની પાસે ક્યાંક સંપત્તિ, એને ક્યાંક મોટાઈ મળે તો એની જે નરમાય, એની વાપરવાની રીત, એનો હાવ ભાવ, અને જ્યાં મળે અમારે ભીખુભાઈ કીધું કે થોડું ભૂલી જવાય કે કાંઈ નહોતું, તેથી હું સાયકલ લઈને જતો હતો, ભલે અત્યારે કે ભગવાનની દયા છે, પણ એ આ જે સંભાળી રાખવું, મગજમાં રાખવું, ખબર પડવી પડે કે મને જે આજ જે કાંઈ હું છું, પણ પ્રેરણા તો મને સંતરામ બાપુની થઈ હતી, એ સાધુડે મને ક્યાંક આશીર્વાદ આપી દીધો હતો, એને મારી માથે ક્યાંક કૃપા કરી હતી, અને આજ મારા ઘરે ભગવાનની દયા છે, પણ કૃપા એની છે. આ સાધુની કૃપાઓ છે. આ તમે આ હેમભાઈ અમારે દર વખતે આવે છે બરવાળા, આઠમ હોય ત્યારે આનંદ કરવા બધા આવતા હશો. આ દરવાડી ભાઈઓમાં મોટી ઉંમરના જો ઓલા દાદા બેઠા, આ ભજનારે ક્યાંક નાતો છે, નગર આવડી ઉંમરના રાજ્ય જાગી જ ન કે બાપા, ખાટલો પડકે તબડકું હોય અને મેળ ન ઉતરે, પણ આ ભજનનો પ્રતાપ છે. આ ભજન આ જીવન ભગત, મને નામ બહુ નથી આવડતું, પણ આ ભજનનો એક નાતો છે મારા બાપ. આ ભજન છે ઉર્જાથી ભરી દે, આનીથી ખુમારી મળે, ચડી છે ખુમારી કીધી પ્રેમ સુરા, હવે પ્રેમી બની હું જગમાં વિસરું છું, શું પૂછો સમુજને કે હું સતાર છે બાપુ. ભજનથી ખુમારી ચડે. નિમાય તમારી માથે હમણાં કીધું ને કે એવો કોઈ પુરુષ હોય, માલવી પુરુષ હોય, જેને ખબર છે ભગવાનના ઘરની, અને એ તમને રસ્તો બતાવે, પાછું હાલવાનું આપણે રહે હોય, બતાવી દીધા કેડે તમે કાંઈ ન કરો તો મેળ જ ન આવે, પણ એ પુરુષને ક્યાંક પ્રેરણા થાય, એનો ક્યાંક આશીર્વાદ મળી જાય, એટલે સહજ થઈ જાય, સહજ થઈ જાય એટલે ભજન થાય. આવડો ભજન થાય મારા બાપા. આમાં કાંઈ નહીં, સાધુ ભજન જ કરે. હમણાં કીધું ને કાંઈ નથી, અને કાંઈ નથી, સ્વાતો આશ્રમ છે. પ્રાણી ક્યાં હતા એને મગજમાં નથી. આમ કરીને આ મળ્યું, આપણે પાનનું કાપી, ડટાનું પાનું હોય ને કાપી નાખી દીધા, કણો નાખ, એ હાવ ભૂલી ગયા. એ જ રીતે આ ભૂલી જાય કે ક્યાં હતો, અત્યારે વર્તમાનમાં જીવી છે, અહીંયા ભજન કરવાનું. આ ત્યાગની વર્તી આવડ્યા, ત્યાગની વર્તી છે. આ ભજનથી આવે મારા બાપ. નગર 20 રૂપિયા કાંઈ શ્રમ નહીં મળે, ત્યાંથી લઈને મોટો નહીં, ત્યાંથી નીકળી ગયા એટલે જે ભગવાનની જ્યાં જેમ સાધન રહેવું હોય એટલે, અને જે કરવું હોય કરે. આપણે ફલાણે આનંદ કરવાનો ચોથો આશ્રમ છે, અને અહીંયા ભજન કરે છે. અને અમારા બરવાળામાં અમે તો હાવ નજીક કુંડળ અમારું ગામ, ત્યાં શું હતું એમને ખબર છે, અને આજ તમને બધાને ખબર છે કે આજ શું છે. બસ બીજું કાંઈ નહીં, ભજન અને ભોજન. કોઈ અતિથિ આવી જાય, પછી સાધુ હોય કે વ્યાગત હોય, સમય હોય ટેમે એટલે હરિહર કરાવવાનું અને ભજન કરવાનું.
આવડવા જ છે અને એમાં કદાચ તમારા 5-25 રૂપિયા એમાં જાય ને ત્યાં એટલે આ બે વાના જ કરે છે, ભજન અને ભોજન. એ તમારો પૈસો સાર્થિક જ બની જાય. કદાચ કોઈ અભ્યાગત કોઈ સાધુ જમી જાય, તમારા પૈસાની જે કાંઈ અનાજ લીધું હોય, જે કાંઈ લીધું હોય એનું ફળ તમને મળે. એટલે એવું બહુ નહીં રાખવાનું કે આમ કે તેમ, એ કાંઈ ન હોય. પરમાત્માના ઘરનો એવો નિયમ છે. ઓલી ટ્રેન હતી, ટ્રેનમાં ઓલા સુરદાસ હાથ લાંબો કરી અને રિક્ષા માટે આમ હાલા જતા, જેમાં કોઈ ઉપર હૂતો હતો એને 1 રૂપિયો આપ્યો, એટલા વાળા નહીં, એને પાછું એના એટલા વાળા નહીં, એને ત્રીજા ને ચોથા એ પાછું સુરદાસજી ને બોલો. સુરદાસજી એને આશીર્વાદ આપ્યા, ભગવાન તારા ભલા કરશે. ભગવાન આમ કરી જતા બધા કે આમ તો જો કોનો રૂપિયો ને આશીર્વાદ કોને. અને સુરદાસ સાંભળી ગયા, હું આંધળો છું, મારો આશીર્વાદ આંધળો નથી હો. આ જેનો રૂપિયો હશે ને ત્યાં મારો આશીર્વાદ ભૂલી જશે. આ તમારો જે પૈસો છે ને અહીંયા વપરાય ને એનો આશીર્વાદ તમારા સુધી પૂગી જાય. અને આ સાધુ એ હાટું કરે છે, એને ભજન જ કરવાનું છે, ભોજન કરાવવાનું છે. એમાં કદાચ આપણી પાસે કાંઈક ભગવાનની કૃપા હોય, ભગવાનની દયા હોય. ભાગ બડો તો રામ ભજ, વખત બડો કછું દે, અકલ બડી ઉપકાર કર દે, ધર્યો ફળ દે. ઈશ્વરદાસજી મહારાજ કહે છે, ભાગ બડો તો રામ ભજ, કાંઈ ન હોય તો બડાઈ કરી નાખ ભાગને, અને પરમાત્માનું ભજન કર. અને જે ભજન કરતો હોય ને એનો ભાગ મોટો હોય. આ પૂર્વનું નથી, આ આપણે ઊભું કરવું પડે છે. ભાગ બડો તો રામ ભજ, વખત બડો કછું દે, અકલ બડી ઉપકાર કરી દે, ધર્યા ફળ દે. આ 3 વાના હાટું જ આપણે આવ્યા છીએ. આમાંથી થઈ જાય એટલે જે કાંઈ આપણે આવ્યા છીએ આપણી ઓળખાણ, જે આ સાધુ સંતો એ હાટું જ એની પાસે જવું પડે છે. બાકી નગર ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ન ભય, ગુરુબિના સંશય ન મીટે, ભલે વાંચ્યો ચારો વેદ. વેદ અને પુરાણોમાં શાસ્ત્રોમાં પડ્યું છે, પણ એ સદગુરુ મહારાજ વગર મેળ ઉતરે એવું નથી. પણ ત્યાં જવાની તમને તળપ હોય તો, બાકી તમારે ક્યાંક બીજું હોય તો તમારી હાથે મચવું જોઈએ. પણ ત્યાં જવાનો તળપ હોય ને તો સદગુરુ મહારાજ કૃપા કરે અને એ જે કાંઈ આપણને આપે એ સંયમ નિયમ પ્રમાણે ભજન કરવી. એટલે આપણે જ્યાં જવાનું છે ત્યાં એ જવાય. અને ભજનની તો તાકાત, ભજનની તો ભજન છે. અને ભજનથી કેવી ખુમારી મળે, હમણાં વાત કરી ને વીરપુરની જલારામ, હવે એમના ગુરુ ભોજનરામ, ફતેહપુર અમરેલીની બાજુમાં, ત્યાંથી વીરપુરથી ત્યાં ધક્કા ખાય 2 માણા. ગુરુ મહારાજના ઓલે જાય અને રોજ જે કાંઈ બીજનો સત્સંગ હોય, પૂનમનો સત્સંગ હોય, અને 2 માણા ત્યાં જાય. એકવાર ભોજન મહારાજે આમ નજર કરી એમ કીધું કે હવે 2 માણા આવવાની જરૂર નથી, તમારા ઘરે જાઓ, હરિહર ચાલુ કરી દો, તમારા ઘરે પરમાત્મા આવશે. અને આ 2 માણાએ નક્કી કર્યું કે ગુરુ મહારાજે કીધું છે એટલે આપણે કરવાનું છે. પણ બધું સાફ કરી નાખ્યું, કાંઈ નથી. પોતે પોતાના હાથ બાવડા ઉપર હતા અને ગુરુ મહારાજના વચન ઉપર આ શરૂ કર્યું હરિહરનું. પોતે મજૂરી કરી અને કમાણી કરી અને કોઈ સાધુને ગોતી, અભ્યાગતને ગોતી અને હરિહર કરાવવાનું. તમે કલ્પના કરો, જ્યાં પરમાત્મા આવ્યો નથી, ઓળખવાની શક્તિ શાન સદગુરુ આપે છે. હું અહીંયા આવીને મારા આવી રીતે પત્નીની માંગણી કરે તો આપણે કહીએ ને, બાપુ ચટકો આ માંગ્યા જેવી વસ્તુ નથી, પણ નીકળો. પણ એને હાન મળી જાય કે જો સાધુ ભેખ માથે હોય, સાધુ હોય અને સ્ત્રીની માંગણી કરતો હોય તો ભેખ કોઈ દી એવું કરે નહીં. આજ મારી કસોટી છે અને કસોટીમાંથી મારે પાર કરવાનું છે, પણ હવે માંગણી કરી છે એ મારી અર્ધાંગના છે, પૂર્ણ અધિકાર મારો નથી. કોકને દઈ દેવી. મેં લગ્ન કર્યા હતી, એના પિતાએ મને બાવડું આપ્યું છે પણ કોઈને દઈ દેવા હાટું નહીં. એટલે એની ઈચ્છા વગર કાંઈ મારાથી થાય નહીં. આવો મનમાં વિચાર કરે ને આ તો હીરબાઈ આવી એટલે આંખથી વાત કરી, નજરથી વાત કરી અને કહી દીધું ઠપકારી દે બાવડું ચાલી. આજે સાધુ આવ્યો છે ને, કદાચ નહીં દે ને તો આજ મારો તારાનો આશરા ધર્મ મુયો જશે અને ઠપકારી દે. તમે ધરણ બળમાં આવી ગયો પુરુષ, બાવડું ચાલી મને દઈ દે.
આજની ઘડી અને કાલનો દિવસ પછી કહે છે ભાદર નદીના કાંઠે ગયા અને પરમાત્મા સાધુના વેશમાં હતો નકળાનો એ થઈ ગયું ખોટું. હવે આને હારે લઈ જવાય નહીં અને એકલી મુકાય નહીં. કઈ કહેવાય જંગલ જરા આવું છે એમ કરી અને જોડીને ચીપ્યો જે કાંઈ હતું દંડો ની આપીને કીધું કે તો આ બેહો બેન હું જંગલ પાણી જાતો એક નાળા શરીર રેલાવો અને ગયા ભગવાન. પછી આવ્યા નહીં હોળી મુજાના આ બાઈ જાય છે નહીં હોળી પાછું ક્યાંક માલધારીનું રૂપ લીધું અને આવીને કીધું માં આયા હું ઇનાર ગામનો માલધારી કાંઈ એક સાધુ હારે આવી છું તમારા ભાઈ શેઠે સાધુને અર્પણ કરી દીધી છે પણ વાત હાચી કોઈ સાધુ છે નહીં અને હાલો હાલ તમે એક સ્ત્રી છો આ રાત થઈ જશે હમણાં અહીંયા જંગલી પ્રાણી રહે છે કોઈ એવા નરાધમ હોય કે ના પણ હાલો ને તમને દઈ દીધી છે આ તમારી ભાઈ નિશાની છે જઈને જલારામજીને કહેજો વ્યવહારમાં સાધુ આવે લઈને એને વહી જાય છે. હાલો કીધું એટલે ઘરે ગયા. ઘરે જઈને જલારામ એમ સામું જોયું ત્યાં કીધું જો હું આવી છું પણ કદાચ એક રાત બે રાત રોકાવ સાધુ આવે ને એટલે એની હારે વહી જવાની છો. એ જંગલ જવાનું કહી અને ગયા હતા પણ હવે રાત્રિ થઈ જાય એમ હતું ને કે એમ કે સ્ત્રીની જાત છો એટલે રાતે ક્યાંય બહાર ન રોકાવે એટલે આવીશું સવારમાં સાધુ આવે ને એટલે એની હારે વહી જાય છે. હું દવા જોડી ચીપીઓ દંડો ત્યાં પણ બધાને ખબર છે આજની ઘડી અને કાલનો દી હજી પરમાત્મા અહીંયા નથી આવ્યો અને ત્રણવાના અહીંયા પડ્યા છે. અને આજથી મેં વર્લ્ડમાં હું કહું છું કે રેકોર્ડ કહેવાય કે 2020 થી લગભગ શરૂ થયા 2000 થી શરૂ થયું છે 2000ની સાલથી બોર્ડ મારે છે કોઈ 5 પૈસા ક્યાંય મૂકવા નહીં અને સમય એટલે હરિહર કરી નીકળી જાવ. આ એનું પ્રમાણ છે જે કાંઈ સાધુ છે ને પ્રમાણ છે સાધુ કૃપા કરે આપણી પાસે એનું પ્રમાણ છે. નકર આ નવું વર્ષ અત્યારે ખરેખરી સિઝન આવે છે પપ્પા વીણવાની દાળિયા નહીં મળતા ક્યાંક જીરા કરવા છે ને ક્યાંક સણિયા કરવા છે ને આ બધું માથે તોલાઈ રહ્યું છે પણ એ બધું ભૂલવાડી દઈએ આ ભજન અને તમે ભૂલીને ભજન કરવા માંડો ને એ તો થવાનું છે થવાનું છે થવાનું છે. પણ જો આ સુકી ગયા તો તમે ગયા અને સાધુની સોબત થઈ જાય કે આમાં પ્રીતિ જાગે અવાજનું ભૂલવાડી દે સવારે શું કરવાનું છે અને કોઈને ખબર નથી. કડી પલકી ખબર નહીં કરે કલકી બા જેવું માથે જમડા ફરે છે એમ તેતર માથે બા. મહાપુરુષો આમ કઈ કઈ કહે છે કે આ કદાચ જો વળે અને જો પરમાત્માનું ભજન કરે જ્યાં સુધી ન મળે. સદગુરુ મહારાજ રવિ સાહેબની ભાણ સાહેબની વાત કરી બહુ તો મને ખબર નથી પણ રવિ સાહેબ લગભગ જમાદાર હતા ઇન્સ્પેક્ટર હતા પીએસઆઈ ઇન્સ્પેક્ટર જે કાંઈ. અને ભાવનગરની બાજુમાં દિયોદર કેવું કંઈક ગામ હતું ત્યાં એમની નોકરી હતી અને ભાણ સાહેબ એ ગામમાં ગયેલા એટલે ભજન સંતવાણી અને બહુ કડક હતા બ્રાહ્મણ હતા રવિ સાહેબ. સાંભળી ગયા એટલે 12 વાગે કરી કીધું જાઓ કપડા લઈને જમાદારને મોકલ્યા. ભાણ સાહેબ કે પછી તમારે સાહેબે કીધું છે ભલે તમારા સાહેબે કીધું આમાં અમે બીજું નથી કરતા પરમાત્માનું ભજન કરવી. અને ભાણ સાહેબ કે ડબલ વગાડો મજીરામ બાબા આટી બોલાવો. અને પછી કહે છે રવિ સાહેબ પોતે આવ્યા હતા અને ચાર દ્રષ્ટિ થઈ અને સાધુ થઈ ગયા. આની કૃપા જોવા સાધુની ચાર દ્રષ્ટિ થઈ ફોટો ઉતારી અનવારમાં રાજીનામું આપી અને સાધુ થઈ ગયા. અને ત્યાર પછી કમી આવ્યા ને ભાણ સાહેબની જગ્યા કમી ગળાની અંદર જ્યારે ભાણ સાહેબ એનો સમય પૂરો થયો અને ગયા એટલે બધા ભક્તો નિરાશ થઈ ગયા એ ભાણ અસ્ત થઈ ગયા. હવે અંધારું થઈ જાય છે. ભાણ અસ્ત થઈ ગયા અંધારું થઈ જાય છે. ઘણા ભક્તો હતા ને એ કે ભાણ અસ્ત થયા છે પણ પાછો રવિનો ઉદય થયો છે. રવિનો ઉદય થયો છે. આ બે નામ એક છે ભાણ અને રવિ એ સૂર્યના નામ છે. ભાણ અસ્ત થયા છે પણ રવિનો ઉદય થયો છે. એમ કદાચ સંતરામ બાપુ દેવે કરી નથી પણ વાણિયા મુકતા ગયા સગાદી આમાં તમને સંતરામ બાપુનું દર્શન થયું. હવે આની આજ્ઞા માનવા ગુરુ દેહધારી હોય એ ભગવાન એવો તે જવું પડે છે. પણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો કેવું તત્વ છે ગુરુ તત્વ. કારણ કે દેહધારી હોય તો આપણને રસ્તો બતાવે ને
એ રસ્તો બતાવે. અને હજી ક્યાંક કદાચ તમને મૂંઝવણ હોય, તકલીફ હોય, મૂંઝવણ હોય, તો આ આવીને તમે કદાચ એની રાહ નાખો ને એનો તમને જવાબ મળે. અને એ જે સંતરામ બાપુ ગયા છે ને, એ સંતરામ બાપુ આના મગજમાં બેસી જાય, આના હૃદયમાં બેસી જાય અને આની પાસેથી જવાબ અપાવે. આ ગુરુ તત્વ છે. એટલે ગુરુગાદી કરે. ગુરુગાદી એટલે આમાં ગુરુનું દર્શન કરવાનું. ગાદી મળે એ ગુરુનું દર્શન કરવાનું. તમે જે કાંઈ ભજન કરો છો, ભજન ગમે અહીંયા જઈને કરો. આત્મા કલ્યાણ માટે ભજન છે. કમાવા માટે તો કદાચ કંઈક બિલ્ડર થવું પડે, ધંધા કરવા પડે, પણ આની માટે તો ગમે અહીંયા જઈને કરો. આત્મા કલ્યાણ માટે જ ભજન કરવાનું છે. પડવાથી અમે મુહૂર્ત કર્યું કે ભજનનું સાધુ ભજનનું મુહૂર્ત કરે. આપણે પડવાથી ખેતરનું મુહૂર્ત કર્યા. કોઈ હળ આંક્યા, કોઈ ત્યાંથી જોડે કે આજ આપણે પડવાથી જોવાનું ન હોય, અખાત્રીથી જોવાનું ન હોય. અમુક એવા ટાઈમ આવે ને ત્યારે મુહૂર્ત હોય, તેથી મુહૂર્ત જ હોય. મને કે આપણે મારા મુહૂર્ત છે આવી ગયો. હું સાધુ ભજનનું મુહૂર્ત બે હતા. આપણે રાતે ભજનનું મુહૂર્ત કર્યું. મેં બધું આ સાધુ છે, સમય પડે ને ત્યાં ભજનનું મુહૂર્ત કરી લીધું. અને આપણે ઓલું મુહૂર્ત કર્યું, એને આ કર્યું. અને ઘણા હતા કીધું આ બધાને આપણને કોણનું વર આપણને ભજનનું મુહૂર્ત કરાવ્યું. આપણે ઓલા સંસારી છીએ એટલે આપણે એમાં કામ કરવું જ પડે. એ મુહૂર્ત કર્યા છે. પણ આ વરો તમે યાદ રાખીને રાખજો કે આ વરો તમને ક્યાંક લાભ થઈ, એટલે આધ્યાત્મની દ્રષ્ટિએ ક્યાંક સુખ અને શાંતિ વાળું મળશે. સુખ એટલે પૈસાનું નહીં હોય. મારા બાપા માનતા નહીં, કાંઈ ન મળ્યું, કપા બગડી ગયું, ઈવડું આવી શણ્યામ કાંઈ ન થયું, એ નહીં. પણ શાંતિ અને સમજણથી ભરાઈ જાય અને કંઈક થોડું જાજુ આડું ઉડું થઈ જાય તોય તમને એનું દુઃખ ન થાય. એ આ ભજનની તાકાત છે. એ ભજન છે. એમાં મુહૂર્ત કર્યું ભજનનું. અને એમાં એમ એમને મને કાંઈ બહુ ભજનમાં લાંબી બહુ યાદ શક્તિ છે ને, પણ એક ભજન એમને ગાયું હતું. સીતાજી પૂછે શ્રી રામને, કહો તમે વડા ધર્મની વાત. રામે કીધું અત્યારે નહીં, તમે જેથી ઈશ્વર રૂકમણી હું હસ્યજી કૃષ્ણ તેથી વડા ધર્મની વાત કરીશ. હવે એને વાત એ યુગવા ન કરી. ત્રેતાની અંદર પૂછેલો પ્રશ્ન આ પાછું રામદેવજી મહારાજે ભજન ગાયું છે. ત્રેતાની અંદર પૂછેલો એ દ્વાપરમાં વાત કરવાની કીધી. એ તમને આના ભવમાં આના સમયમાં તમારા સદગુરુ મહારાજે બતાવી દીધું છે. પણ તમારી તૈયારી ન હોય તો એમાં કાંઈ નથી. આના ભવમાં તમને તમારા સદગુરુ સંતરામ બાપુએ બતાવી દીધું છે કે વડો ધર્મ શું છે, વડા ધર્મની વાત શું છે, વડો ધર્મ કોને કહેવાય. આ વાતની જાણ કરી દીધી છે ને સંતરામ બાપુએ. ત્રેતામાં માંગણી કરી માં ભગવતીએ. સીતાજીએ રામને કીધું ભાઈ પ્રભુ વડા ધર્મની વાત તો કર. ના કરતા રે દ્વાપરમાં કરી છે. દ્વાપરમાં કરી હતી. એ દ્વાપરમાં એ વાત કરી હતી પાછી રામદેવજી મહારાજે વર્ણવી. કૃષ્ણમાંથી પછી રામદેવજી મહારાજ અને રામદેવજી મહારાજે એ વાતને વર્ણવી. અને વાતને વર્ણવી આ સાધુ પાસે આવી. અને સાધુ પાસે કોઈ એવો પ્યાસી જીવ જાય એને ખબર પડે એટલે એકય દીની બંધણી કરતો નથી. અને તરત વડા ધર્મની વાત કરી દે છે. અને જો તમે સમજી જાઓ અને અહીંયા જોડાઈ જાઓ એટલે જે મૂળ તમે આ ભવ બંધનથી બંધાણા છો. મીરે જો કોઈ સંત ફકીર પહોંચા દે મને ભવ દરિયા કે તીર. આ ભવ દરિયાની તીર હાટું થઈને જ આ મહેનત છે. નગર આપણે આ પૃથ્વીની રચના થઈ તેદુનો જીવ ભટકે છે. આ પૃથ્વીની રચના થઈ ને તેદુનો ભટકે છે. જેથી નિરંજન હતા નિરાકાર અને કાંઈ નહોતું. અને ભગવાને એમ રચના કરવી છે અને પૃથ્વીનું સર્જન કર્યું. અને પૃથ્વીનું સર્જન કરીને માનવ સર્જન કર્યું અને જીવ માત્રનું સર્જન કર્યું. એ પહેલું સર્જનમાં આપણે હતા હજી સુધી. એના વરસ ગમે એટલા થયા હોય. હવે એટલી કમાણી આપણે કર્મ કર્યો છે. એ કર્મ લાગ્યો છે ને આપણે કેટલા પાપ કર્યા છે. એ કર્મ લાગ્યો છે ને એ કોઈ જો સદગુરુ મહારાજ મળી જાય ને તો એ તમામ કર્મને તમારો બાળી અને ભસ્મ કરી દે. ગુરુ મહારાજ કઈ આપે અને એમાં જો તમે રમી જાઓ અને બાળી અને ભસ્મ કરી દે અને મારો તમારો દેહ જે કઈ બંધાણો છે પાપ અને પુણ્યથી એ ભોગવી અને પરમાત્માના ઘરે ગયા જાઓ. આ હાનું મહેનત છે. નગર તમતાર કરોડો ને ખરબો પ્રાપ્ત કરી લેવાના પણ એક ઓના નાકા જેટલું હારે લઈ જવાનો અધિકાર નથી.
ગમે એટલી કમાણી કરી હોય એટલી કરી લેવાય. છોકરાને ઘર ભરી દો તો ભલે, કદાચ તમે આખું પૃથ્વીનું શાસન લઈ લો તો ભલે, પણ ભગવાન કેમ નજરે ભળાય ને એમાંથી કોઈના બાપની તાકાત નથી કે તમે લઈ જાઓ. એ બધી મારી માયા છે. એ મારું છે એ તમારું તૂટી જાવ તો ન થાય. અને ભગવાન કે હું તમારો છું, મને ભજવા માંડો એટલે હું તમારો થઈ જાઉં, એટલે આ માયા મારી છે, પછી આ તમારી ડાચી થઈ ગઈ. નરસિંહ મહેતાએ ભજન કર્યું હતું, ત્યાં આપણને ખબર છે ને 52 કરી એનું યોગ્ય, જ્યારે જરૂર પડે ને ક્યાદારો કરે. અને પરમાત્મા ભાઈ પાછો વાણોતર બનીને આવે, શેઠ બનીને આવે. આની તૈયારી તો જુઓ. આવડો સપોર્ટ કરવો પરમાત્મા કે તારી ઈચ્છા હોય મારું ભજન કરવા માંડ, હું તારો હજુરિયો ખજુરિયો થઈને ઉભો રહું. આપણે કહીએ ફલાણા ફલાણા બાપુ છે એને તો ભગવાન હજુરા હજુર છે, હજુરા હજુર છે. રાજા હોય ને એમ કઈ હજુરિયા હોય, પડકારો કરે ને હજુરિયા ઉભા છે, બોલો દરબાર, બોલો બાપુ. ભગવાન કે મારું ભજન કરીને તારો હજુરિયો બનીને ઉભો રહો, પણ મારું ભજન કર. એટલે કીધું કે હજુરા હજુર છે, ભજન કરે છે એટલે પરમાત્મા એની હજુરા હજુર છે. આમ મનમાં સંકલ્પ જાગે ને કાંઈ પરમાત્મા કરી દે. જાવા તો ન જ દઉં, લાખે તારી ન જાવા દઉં, પણ આપણને ભરવો જેની વાત નહીં. આપણે જેમ છે મારે જ કરી નાખવું, મારે ભગવાન કે તો ભાઈ તું કરીમાં કાંઈ ન, બાકી મારી માથે છોડી દે, કોઈ દી હું કોઈ ન જવા દઉં. સારો માણાની સોબત થઈ જાય, સમજણો માણા હોય ને એની સોબત થઈ જાય, એની મિત્રતા થઈ જાય, એને આપણે ભાઈબંધી થઈ જાય, તોય મારું તમારું ધ્યાન રાખતો હોય કે એને ઘરે કંઈક તકલીફ પડી છે ને, કોઈ વાતું કરી છે કે આવા મોટાની ભાઈબંધી છે અને ઓલાને તકલીફ પડી. મોટો માણા સમજણો હોય ત્યારે ભાઈબંધી હોય ને તો આપણા ઘરની ધ્યાન રાખતો હોય. આ તો પરમાત્મા છે, આ તો ઈશ્વર છે. એકવાર કે મારો બની જા અને બધી જવાબદારી મારી માથે છે. જેને જેને ભજન કર્યા આપણને ખબર છે, જેને જેને ભજન કર્યા એને ઈશ્વર માથે છોડી દીધું. નરસિંહ મહેતાને કહે છે 14 ધજા હતી, પછી 1000ની હોય તો ભલે, 100ની હોય તો ભલે, 1,00,000ની હોય તો ભલે. એ વખતે એવો સમય હતો 1,000 રૂપિયા ઘર ઉપર એક ધજા ચડે, 2,000 હોય 2 ધજા ચડે. 28 ધજા હતી એમના પિતા પાસે, 14 ધજાના ભાગ પાડ્યા હતા. 14 ધજા વણશીધર ને 14 નરસિંહ મહેતા. નરસિંહની 14 ઉતરી ગઈ. નરસિંહની 14 ઉતરી ગઈ અને ઓલા પણ 28 કદાચ 30 ધજા થઈ ગઈ. કારણ કે એની કમાણી કરી, મોટી પેટીઓ નાખી, ફલાણું આમ ને તેમ 14 ઉતરી ગઈ, કાંઈ કરતા કાંઈ ન રહ્યું. અને છેલ્લે એને યાદ કરીને કીધું કે આપણે આ વખતે પિતાનું હરાજ નાખવું. એના ઘરેથી કીધું કે દર વખતે આપણે જાવી છીએ ત્યાં શરમ થવી પડે. આપણો બાપ હતો, આપણે એકવાર તો હરાજ નાખવી. નરસિંહ મહેતા કહે છે કાંઈ હરાજ એમ થાય. દઈ મહેતીજીએ કીધું વાળી પડી છે, વાળી પડી છે સોનાની. હા, ઓહો, તો કે લાવો વાળી ખરાબ થાય. હવે તમે કલ્પના કરો, એક વાળી રહી અને નાશ્યો, અને આપણે આખી વાતની ખબર છે. પછી લેવા જાય, ઘી લેવા જાય અને અહીંયા ભજન કરવા બેસી જાય અને હાથો ખોરડા હાગમ કે કમા જમાડી અને મારો વાળો ગયો જાય અને વળી તપેલી લઈને પાછો આવે અને પૂછે મેથી કાં પાછા ડીંડો કાઢી રહ્યા, તમે કદાચ કાંઈ નથી, મારી વાળી વેચાઈ નાખી અને હોનાના વાસણો તમે બધા ભેટ આપી દીધા. જે કઈ આપણા બ્રાહ્મણો છે એની બહેનો દીકરીઓ આવી હતી, એને તમે હાંડ્યું અને આવી પહેરાવણી કરી. આ બ્રાહ્મણો આવ્યા હતા, એને સાતુરોની પહેરાવણી કરી અને મારી વાળી બેસી નાખી અને વળી પાછા તપેલી લઈને આવ્યા. હાથમાં તપેલી પડી ગઈ, કારણ કે અહીંયા બધું જોયું ને, અઠવાડો પીડ્યો કાંડો વળો. હા શું હું હતો આ તમે જતા કાંઈ મેંથી બોલ્યા નતા ને, કાંઈક બોલવાની તૈયારી હતી, પણ કે હું દામો કુંડ જઈને સ્નાન કરી આપું. એટલે મેં એટલું કીધું તો ખટ આવી ગયો, કામ છે તમારે. અને વળી તમે તપેલી લઈને આવ્યા, તાકી મેંથી હું નતો. એ હોય તો મારો કૃષ્ણ હોય, એ મારો પરમાત્મા હોય, એ મારો ગિરધર હોય, મારો ગોપાલ હોય. ગયો છે ત્યાં તાક હા તાક જેમાં તાક ક્યાંથી તમે નાઈ નાવવાનું કીધું પછી જમું ને. તમે પતિ ન જમ્યા હોય ત્યાં થોડું જમાય. નરસિંહ મહેતા કહે છે દામો કુંડે ગયા, ત્યાં જઈ એને કેદારો કર્યો અને પરમાત્મા આવ્યો. પરમાત્મા આવ્યું કે અમને ભૂખ્યા રાખીને તારે વ્યુ જવું, હાથો ખોરડા હાથો
બ્રાહ્મણોને જમાડ્યા તે સાતો ખોરડાના બ્રાહ્મણોને જમાડ્યા અને મને ભૂખ્યા રાખીને હું જાઉં છું. હાલો હારે હારે ઘરે આવીને કીધું મહેતાજી 5 થાળી પીસો. 5 કોની? કે મારા ભાઈ અને મારા ભાભીની, 2 અમારી ને 1 તારી. તાકે એની નહીં, તાકે નહીં એની પીરવવાની છે. હાથ ફેર ફરાદ મેં નાખવાનું કીધું છે એટલે એની તાકે ના ભગવાન જો ઈ ભેગો બે ને તો જ મારે ખપે, ન કે તમ તાર વિયો જાય, કોઈ વાંધો નહીં. હવે પરમાત્મા ભાઈ અને ભાભીને ભેળા જેમાં નરસિંહ મહેતા એમના પત્ની અને વણસીધરના પત્ની અને પરમાત્મા, પણ પરમાત્મા દેખાડો નહીં. મહેતાજીએ કીધું ભગવાનનું દર્શન જોતો થારું. ભગતના ભાઈ થાય ને કે ભાઈબંધ થાય ને તોય તમને ભેટો કરાવી, આ સોબત થઈ જાય ને તોય મારા બાપ ભેટો કરાવી દે. એને ખબર હતી મારા ભાભી મેણું બોલ્યા હતા અને એમાંથી આ બધી રચના થઈ છે. એ પહેલી ગુરુ તો મારી ભાભી છે કે આમાંથી આવડું આવ્યું ને આપણે કંઈક બોલી ગયા પછી જાય ભગવાન નાઈટ ભેગી કરવી પડે, ભાઈ સમાધાન ન થાય. આપણે કારણ કે સમજણ નથી ને, સમજણીમાં આ ગતમાં વિયો જાય એને ખબર પડી જાય કે કોઈ વાતો નહીં, ભલે જે કાંઈ કીધું પણ એ કીધા પછી જ ક્યાંક સવાલ પરમાત્માનું ભજન થતું હોય. મેળામાં કેવડું નીકળ્યું છે કે એક જ શબ્દની જરૂર છે. એક શરદ ગુરુદેવ કા તાકા અનંત ગજા થકે મુનિજન પંડિતા, પછી એનો વેદન પામે પા. આ મારી તમારી સુરતા છે જો કોઈ શબ્દ સાથે લાગી જાય એટલે પરમાત્મા સુધી રહ્યું જવાય. પણ મને તમને કુંવારી છે શબ્દ લાગતો નથી. ક્યાંક આનો વ્યવસાય થઈ જાય અને જો પરણી જાય તો મેળ આવે એવું છે. પણ એ નથી. ગોપીચંદ નાવા કાઢા અને મેનાવતી ખાલી એટલું જ કીધું તું રોતા આવી હતી, કાયા દીકરા તારા પિતાની હતી અને આના મરતું ગાયા મેં મરી ગયેલા જોયા. આ બગીચાની અંદર અગ્નિ સંસ્કાર થયો હતો, હાડીકુપ રાખ કાંઈ નથી. અને આવી જ કાયા હતી. આ જે વાહનો મરોડ છે ને એ આવો જ હતો. હવે બા હું કરું? કે ભજન. આ કઈ રીતે ભજન કરું? સાધુ થઈ જાય. અમારા રાષ્ટ્રની પહેલી સ્ત્રી હોય અને મોટા દીકરાને 2 કપાય હોય ને તો એ મેના નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદે ભજન લખ્યું છે, જનની જીવો રે ગોપીચંદની. સ્વામિનારાયણ સંપ્રદાયના છે અને એના ભજનમાં કીધું જનની જીવો ગોપીચંદની. ગોપીચંદની જનિતાનો ધન્યવાદ છે કે પોતાના દીકરાને સાધુ બનાવી દીધો, સાધુ બનાવી અને પરમાત્મા સુધી મેળવી દીધો. એક જ શબ્દ ત્યાં લાગી ગયો ને એક શબ્દ આવડું મોટું થઈ ગયું. જેસલજી ની ભજાએ કીધું તો આવડો મોટો પાણીવાળો હોય ને તો દા પંચાળની ધરા. ત્યાં જઈને જનાવર ઘોડું લઈ ને તો તમે મરદ કહું. બાઈની વાત તો બહુ આગી રહી. તને ગમતું નથી, મારું ભોજન ને ફલાણું ટાઢું છે ને ફલાણું છે તો રાંધવા વાળે ગાવી પડે. ઈ કાંઈ ન હોય પણ જાય ત્યાં જનાવર છે ઘોડી જો લાવી દે ને તો મરદ કહું. એ મેણું લાગી ગયું. મેણા આપણું થઈ અને આપણને ખબર છે જાડેજા આવ્યા હતા તેથી હોનગઢ અને તેથી શનિવાર અને અષાઢી બીજ હતી, ખાવર બીજ જેને કહેવામાં આવે છે. ત્યાં અલગ પાઠ હતો. આખી વાત આપણે બધા જાણીએ છીએ. હવે એક મેણા હાટું થઈ અને પુરુષ ત્યાં આવ્યો તો એના હાથમાં મેઘ લાગ્યા પછી એક પાઠ પૂરો થયો 4 વાગે. પછી કોળી વેચાણીમાં એક વધી એટલે તોરડે કીધું કોઈ પણ એક અહીંયા મનુષ્ય હશે, માનવ હશે, તપાસ કરો. તપાસ કરી જાડેજો હતા કે છે. ત્યાં લાવી તોરડે જોયું અને તોરડી રાતમાં ઈ જે કાંઈ મિસાલ હતી એ લઈને ગયા હતા અને જાડેજાનું લોહી જોયું ને હા એને ખબર પડી કે આ લોહીમાં એવી તાકાત છે. જો આ પરમાત્માનું ભજન કરવા માંડે ને તો કદાચ આ મારી પહેલા ઈશ્વરના ઘરે ગયો જાય. આ લોહીની લેબોરેટરી પહેલી કરી હોય ને તો એ તોરલે કરી હતી. અત્યારે આટલું વિજ્ઞાન આગળ છે એમાં ગમે એટલી શીશુ ભરીને દઈ દેવાય અને કયો આમાં આ લોહીમાં ખાનદાની કેટલી છે એ રિપોર્ટ ન આવે. સી ગ્રેડ છે, બી ગ્રેડ છે, આટલા તત્વો ઘટે છે, આટલા હોય નથી. ખાનદાની મારા બાપ કોઈ લેબોરેટરી ન આવે. માણા કહે છે કે આના લોહીમાં ખાનદાની છે પણ એ લેબોરેટરી કરાવો ને તો એ પછી એમાં ન બતાવે. કહેવાય લોહીમાં ખાનદાની છે અને ત્યાં પહેલી લેબોરેટરી કરી હતી અને આવ્યા સાસડિયા કાઢી કીધું પણ શું આ બધું? હવે આ શું કહી દઉં આ પાઠ છે એટલે
ચોરી કરવા આવ્યો છે. ભલામણા અમારા ઘરે ચોરી કરવાની હોય, અહીંયા અલગ ધણીનો પાઠ છે, અહીંયા તો માંગો ઈ મળે. એટલે રૂપાઈથી કીધું સાધુડાના ઘરમાં માલ જે ચોરી ન કરીએ, જોઈતી વસ્તુ માંગી લઈએ. અમારા ઘરે ચોરી ન હોય, માંગો માંગો ઈ મળે, માંગો ઈ મળે કીધું એટલે સાડે સાડે ના હોજાય મગજમાં આવ્યા. ઘોડી પછી પણ પેલી આ નાર માંગવી, તોળી નાર, તોળી ઘોડી, તોળી તરવાર અને તોળી પાંપડી, ચારે વાના માંગી લીધા. હવે ઈ પુરુષ આ દરિયાથી ઓલા કાંઠે ગયો, પીર થઈ ગયો, આપણે એટલું બોલ્યું છે, આ કાંઠે ઓલા કાંઠે, એટલે આમ ન થવાય. ત્યાં ગયા પછી જાડેજાની માથે હું થઈ ગઈ તમને ખબર છે? જાડેજો કેવું જીવન જીવ્યો હતો ઈ જેસમ જાડેજાને હવે કચ્છની અંદર કોઈના બાપની તાકાત નથી કે જાડેજા હવે બોલાય, જાડેજાનું નામ પડે એટલે ઊભું રવાય. હવે ઈ તોરણ અંદરની બજારમાંથી નીકળી હતી કે 5 સાધુનો મારે સીધો જોતો, કોઈ નતું આવ્યું. સદી તેથી કીધું હતું કે દેવું હોય કે કાંઈ મૂકવું પડે અડાણે, કે ગીરવું મૂકવું પડે. ગીરવે મૂકવું એવું હોય ને શેઠ તો હું પેલી દુકાને વેચી નાખું, એને મોહ ન કરું, પણ કાંઈ છે નહીં, કાયા તો છે. ઈ ગીરવે મૂકી અને સાધુ જમાય. આની ખુમારી કેવડી હશે, અને કેવડું ભજન કર્યું હશે. અહીં જાડેજાને કીધું કે જાડેજા જાઓ, લુગડા ધોઈ આવો, જે કાંઈ ગામના પાદરમાં તળાવ નદી હશે ત્યાંથી મારા તમારા બે કપડા ધોઈ આવો. જાડેજા જે કાંઈ તગડકું હોય કે ડોલ હોય, હોશિયાર તો જાડેજા છે. પેલા તોરણના કપડા મૂક્યા, પછી માથે એમના મૂક્યા. માથે ઉપાડીને જવાનું હતા, કોઈ વાંધો નહીં, માથે લીધું તોરણ જેટલું ઉતારો એમ નહીં, એટલે હાથ નાખી આમ કઈ આમ કર્યું જાડેજામાં હેઠી, અને તોરણના કપડા ઉપર આ માથે લઈને જવાનું. અને આટલા બહાર રાખ્યા તમે ખાટલો નહીં બધું, જાઓ માથે લઈ. અને જાડેજો તેથી કદી અંજારની બજારમાં માથે લઈને ધોવા માટે નીકળ્યો હતો. અને તેથી અંજારના માણસોએ કીધું જોઈ લો, જોઈ લો, આ કાળજાળ પુરુષને ફલાણો એક સ્ત્રીના ઓલામાં આવી ગયો તો ભાગ્યો બાઈના લુગડા ધોવા નીંદી ઊંચી ધક્કા ખાય એવો થઈ ગયો. કારણ કે બોલવા વાળા બહુ જાજા હોય છે, અને આ ભજનનો નિયમ છે, ભજનનો ચડો ને પછી તમારી ધ્યાન રાખે એમ બોલે. બાકી બે ભાગ જીવન જીવતા હોય અને બજારમાં નીકળો એટલે તમને કેમ છે બા ફલાણું એ નહીં, પણ ભજન મારા બેટા ભેગા થવાના. જાડેજાને વાતો કરવા મળ્યા અને મોઢે મોઢ કીધું સાંભળી ગયા જાડેજા. બે જણા વાતો કરતા કામ તો જો કેવો થઈ ગયો. જાડેજા એક ક્ષણવાળા ખામું જોઈ એટલે મેઠું મોઢી કર્યું, પાછા હાલતા થઈ ગયા. અને મનમાં વિચાર કર્યો ઘીનો ઈ તમારો બાપ હું સૌ, પણ હવે એક સદગુરુ મહારાજને હું શરણે થઈ ગયો છું, હું અહીંયા બંધાઈ ગયો છું, એટલે કાંઈ ન કરે નકર એક પડકારો કરું ને એટલે લગભગ તમારે તકલીફ ઊભી થઈ જાય. પણ હું બંધાઈ ગયો છું, એ ન કરાય એમ કરીને વળી નંદીએ ગયા, નંદીએ જઈ અને કપડાં ધોયા કરે ઘરે લાવવાનું વળગણી પૂછ્યું. આટલે તોરણે કીધું જાડેજા ડાઘ રહી ગયો. ના ના ક્યાંય ડાઘ ની અંદર ડાઘ રહી ગયો છે. હવે કે મને એ ડાઘમાં તમે કે ન ખબર પડે, જાતા થતી કઈ વિચાર તો આવે ને સતી મારી કેવી વાતો કરે છે. અંજારની અંદર મારે બહાર નથી નીકળાતું, આવા બધા મારી વાતો કરે છે. તઈ મેં કીધું તું ઘીનો એ શબ્દ જાડેજા એ ડાઘ નીકળી જવો પડે હોત એ ઓલે અલગ તમે સ્વીકારે ત્યાં સુધી નહીં. હજી એ તમને મગજમાં છે કે હું ક્યાંક હતો એ નીકળી જવું પડે ત્યારે ઓલો સ્વીકારે. તો હવે ક્યાં જવું, બહાર તો કઈ નીકળે, ઘર બહાર નીકળ્યું એટલે બહુ બહાર તઈ થોડે કીધું જાડેજા મનડા માને ત્યાં જઈને મળીએ, આ ઓલા કાલાથી વણજો ન કરીએ. આ તો જગત કાલું છે, આનાથી વણજો ન કરીએ. જ્યાં આપણું મન માને તો નથી મન માનતું તો અહીંયા હું કામ જવું પડે, જ્યાં મનડા માને ત્યાં જઈને મળીએ. તોરણ કહે આ કાલાથી વણજો ન કરીએ. આવું આપણને ભાઈ કે ભજન કરી, હા આજે મહાપુરુષે ભજન કરી અને ગયા, એને મને તમને આ ભજનની કડીઓમાં એ આટલું કર્યું છે કે એકાદી કડી જો લાગી જાય પરમાત્માનું ભજન કરવા માંડે. ચિત્તોડની મહારાણી મીરાબાઈ જો ઈ એમ કહેતી હોય બેની અમને ભાગ્ય રે મળ્યો આ તો સાધુ રે પુરુષનો સંગ. ચિત્તોડની મહારાણી એમ કે સાધુનો સંગ થયો
એ ક્યાંક અમારા બહુ ભાગ કહેવાય કે અમને સાધુની સોબત થઈ, સાધુનો સંગ મળ્યો. હવે તો બહુ સેટું રહ્યું, પણ અહીંયા કમળિયાળા જાવ એટલે પાનભાઈ ગંગા સતી ચર્ચા કરતા હોય ને એમાં પાનભાઈ પૂછે કે બા કેવા સાધુને મળવી, કેને નમનું કરવી, અને એ કીધું એક શીલવંત સાધુને મારે નમીએ જેના બદલે નહીં હોતમાં. મને તમને ભાઈ સન્નામાં આપે ભજનના કે ભજન આમ કરાય. આમાં સ્ત્રી ભક્તો જે કાંઈ આપણા ભારતના એ ભજન કરીને વ્યા ગયા, અને અહીંયાથી કદાચ તમે આમ પરબે જાઓ અને પરબે અમર કથા હોય, આયતી દીકરી એમ કહેતી હોય કે સીધરે જાણીને તમને સેવ્યા, હવે મારા દલડામાં દિવસ અને રાત જીવન ભલે ને જાગ્યા, મારું જીવન જગાડી દીધું, મારો પરમાત્મા ત્યાં જગાડી દીધો. હાય દેવીદાસ, હવે ઓલે પણ નથી જવાની, નહીં રહેવાની છે. એની બાજુથી મેં આમ કચ્છમાં જાવ એટલે તોરલ કહેતા એક સોજા અને સુલક્ષણા જેને હાડે ન હોય હલકી વાહ, આવા સાધુડાને કેમ મોડા મળીએ, અમારે ગયો જાય હરગાપુરીનો. એ હમણાં ઓલા ભાઈ ભીખુભાઈ વાતો કરતા એ મેં કે પાદરમાં નદીને કાંઠે ઈટું પાડવા વાળા કોણ હતા? કુંભાર ભગત. ત્યાં સંતરામ બાપુ અર્જુન ભગત અહીંયા બેહવા આવતા. હવે એમાંથી અર્જુન ભગતે આમના બાપુને કીધું, ગામના બાપુને, અને હાન મળી ગઈ કે આની પાસે બેઠા જેવું છે, આની પાસે સત્સંગ કર્યા જેવો છે, અને ક્યાંક એને હૃદયમાં શાંતિ થઈ છે અને થયું છે. એમાંથી આવડો મોટો સત્સંગ આ તમારા ગામમાં તમે કલ્પના, આવડો મોટો તો સત્સંગ થઈ ગયો હોય, એક માણસ સિંધી લઈ જાય અને આવડું મોટું કરી નાખે. આ ભજનની ક્યાંક તાકાત છે. અહીંયાથી કદાચ તમે પીપળો આવો દે દાસી જબુ કીધી હોય, સાસારે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોલ નિરખતા ઘેણા ઢરેલ મટી જાય મનડાની તો. આવા સાસારે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોલ. આ સાધુનો મહિમા બતાવ્યો છે મહાપુરુષો. સાધુ સિવાય મારે તમારો છૂટક્યો નથી. તમે જે કંઈ કરો, જે કંઈ કમાણી કરો, એ કોઈ કમાણી તમારી હારે આવે નહીં. કદાચ પુણ્ય દાન કરો એટલે એ તમને પુણ્ય મળે 100%, અને એ પુણ્ય મળે ને એટલે તમે સ્વર્ગમાં જાઓ અને તમને સ્વર્ગનું સુખ મળે. પણ એ પુણ્ય ખતમ થઈ જાય એટલે પાછું મૃત્યુ રોકાવવું પડે. પરમાત્માના ઘરે તો સદગુરુ મહારાજ મળે, અને જો હું તમે ભજન કરવી એટલે પરમાત્માના ઘરે ફુગાડી દે. એ સભા હોય તો સાધુનો છે. એટલે કીધું છે કે સંતવાર પારસ મેં બડો અંતરો જાણ, પારસ લોહાકો કંચન કરે અને સંત કરે આપ સમાન. પોતા જેવડો કરી નાખે એ સાધુ છે, એ ભજન છે. એ આટલું તેના સાધુ સંતો ભક્તો અવ્યાગતો આપણે બધા હવે આ બધું ઓછું થઈ ગયું. નકર એક ભગવી સિતરી હોય તો ભાઈ સાધુ છે, એની માથે ભગવી સિતરી છે, પછી સીતારામ કરો. કંઈક આડું કંઈક હોય તો આપણે જાતું કરતા. આ આવો મહિમા હતો, પણ આ સમય બધો ઉલટો થઈ ગયો. અને પાછા મહાપુરુષો બોલ્યું ક્યાં જેવું થાય છે એવું ક્યાંક આ ભજન છે. એ આપણે ભજનનો આનંદ લઈ જશે. વળી પાછા હું વિષ્ણુદાસ બાપુને વિનંતી કરું, કારણ કે હવે ભજનનો સમય થયો છે. કારણ કે 12 ને 2 એમને 2 કલાક સુધી આનંદ ભજનનો ભગવાનના નામનો આપણને આપ્યો, અને વળી પાછો હવે તો 1:30 કેટલો વાગ્યો? 1 વાગ્યો છે. હવે ખરેખર ભજનનો સમય થયો છે. ભજનનો સમય હવે થાય એ અત્યાર સુધી હતું ને બધું બરોબર છે. એટલે આપણે વિનંતી કરવી અમને કે જે કાંઈ ભજન મેળ આવે વિષ્ણુદાસ બાપુ એકવાર બધા એમને તાળીઓથી વધારી દે.